નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 81 શીખવાનું છે. અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં ચેપ્ટર 81 ખોલો. ચેપ્ટર 81માં વાક્ય નંબર 801 થી 810 આપેલા છે. એમાં પહેલું વાક્ય એટલે કે વાક્ય નંબર 801 છે, વોટ ઇઝ ઇટ યુ વોન્ટ ટુ આસ્ક મી. મી એટલે મને, આસ્ક એટલે પૂછવું, અને વોન્ટ ટુ આસ્ક એટલે પૂછવા ઈચ્છો છો, પૂછવા માંગો છો મને. અને આગળ છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, વોટ ઇઝ ઇટ એટલે એ શું છે કે જે તમે મને પૂછવા માંગો છો. યુ વોન્ટ ટુ આસ્ક મી, મને પૂછવા માંગો છો. એ શું છે જે તમે મને પૂછવા માંગો છો. વાક્ય નંબર 802, આઈ ડોન્ટ વોન્ટ ટુ આર્ગ્યુ વિથ યુ. વિથ યુ એટલે તમારી સાથે, વિથ એટલે થી કે સાથે, વિથ યુ તમારી સાથે, આર્ગ્યુ એટલે દલીલ કરીને, વોન્ટ ટુ આર્ગ્યુ એટલે દલીલ કરવા ઈચ્છું છું, વિથ યુ એટલે તમારી સાથે. પણ આગળ ડોન્ટ છે. ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે. ડોન્ટ એટલે નથી કરવું, એટલે કે હું તમારી સાથે દલીલ કરવા નથી માંગતો, હું તમારી સાથે કામ કરવા માંગતો નથી. આ વાક્યનું અંગ્રેજી શું થાય એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે. જોઈએ કેટલા લોકોને આવડે છે. જો આગળ મેં સમજાવ્યું એ તમે સમજ્યા હશો તો તમને સરળતાથી આવડી જશે. વાક્ય નંબર 803, I don't want to do this with you. With you એટલે તમારી સાથે, to do this એટલે આમ કરવું તેમ કરવું, અને don't want એટલે ઈચ્છતો નથી. I don't want to do this with you. હું તમારી સાથે આવું કરવા ઈચ્છતો નથી. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 804, I want you to come to my wedding. વેડિંગ એટલે લગ્ન, લગ્ન પ્રસંગ, વેડિંગ. કમ ટુ માય વેડિંગ એટલે મારા લગ્નમાં આવો. અને વોન્ટ યુ, આઈ વોન્ટ યુ એટલે હું તમને ઈચ્છું છું, અથવા હું ઈચ્છું છું કે તમે મારા લગ્નમાં આવો. આઈ વોન્ટ યુ ટુ કમ, હું ઈચ્છું છું કે તમે આવો. ક્યાં? તો કે મારા વેડિંગમાં. એવી રીતે આઈ વોન્ટ યુ ટુ રીડ, હું ઈચ્છું છું કે તમે વાંચો. આઈ વોન્ટ યુ ટુ ડાન્સ, હું ઈચ્છું છું કે તમે ડાન્સ કરો. આઈ વોન્ટ યુ ટુ સિટ ડાઉન, હું ઈચ્છું છું કે તમે બેસી જાઓ. I want you to speak, હું ઈચ્છું છું કે તમે બોલો. વાક્ય નંબર 805, they want us to come in right away. They want us, તેઓ આપણને ઈચ્છે છે, to come in અંદર આવવા માટે, right away એટલે અત્યારે, હાલ, હમણાં જ. તેઓ ઈચ્છે છે કે આપણે આ જ ક્ષણે અંદર જઈએ અથવા અંદર આવીએ. વાક્ય નંબર 806, I don't want to talk to you anymore. Anymore એટલે હવે વધારે નહીં. ટોક ટુ યુ એટલે તમારી સાથે વાત કરવી. વોન્ટ ટુ ટોક ટુ યુ એટલે તમારી સાથે વાત કરવા ઈચ્છું છું. પણ આગળ ડોન્ટ છે, નથી ઈચ્છતો. આઈ ડોન્ટ વોન્ટ, હું ઈચ્છતો નથી. ટુ ટોક ટુ યુ તમારી સાથે વાત કરવા માટે. એની મોર એટલે બિલકુલ નહીં, મારે હવે તમારી સાથે બિલકુલ વાત કરવી નથી. વાક્ય નંબર 807, I have to buy a new laptop. Have to buy એટલે ખરીદવું છે, ખરીદવાનું છે. buy એટલે ખરીદવું. a new laptop એટલે નવું લેપટોપ. મારે નવું લેપટોપ ખરીદવું છે અથવા ખરીદવું પડે એમ છે. હેવ ટુ હોય ને એટલે સામાન્ય રીતે ફરજિયાત જેવો અર્થ થાય. ખરીદવું છે અથવા ખરીદવું પડે એમ છે. વાક્ય નંબર 808, I am only doing this for your own good. I am only doing, હું કરી રહ્યો છું, ને only એટલે ફક્ત, તમારા માટે જ. this for you, for you એટલે તમારા માટે, ને for your own માત્ર તમારા માટે, અને ગુડ એટલે ભલું, હું ફક્ત તમારા ભલા માટે આ કરી રહ્યો છું. વાક્ય નંબર 809, I want to speak to you about Aman. I want to speak, હું બોલવા ઈચ્છું છું કે વાત કરવા ઈચ્છું છું. to you તમારી સાથે. about એટલે એના વિશે. કોના વિશે? તો કે અમન વિશે. હું તમારી સાથે અમન વિશે વાત કરવા માંગુ છું. વાક્ય નંબર 810, અમન wants to tell you about Mary. હવે અમન ઈચ્છે છે, અમન wants એટલે અમન ઈચ્છે છે, to tell you તમને કહેવા ઈચ્છે છે, tell એટલે કહ્યું, about એટલે એના વિશે. કોના વિશે? તો કે મેરી વિશે. અમન wants to tell you about Mary એટલે અમન તમને મેરી વિશે કંઈક કહેવા માંગે છે. અગાઉના વિડીયોમાં આપણે મેરીના અલગ અલગ સ્પેલિંગનો શું અર્થ થાય જોયેલું જ છે, છતાં ઝડપથી ફરીથી એકવાર કહી દઉં કે MARY મેરી એટલે નામ થાય, MARRY મેરી એટલે લગ્ન કરવા, અને MERRY એટલે
આનંદ કરવો, ખુશ થવું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.